રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે। અમરેલીના રાજુલામાં લગ્નોત્સવમાં યુવકને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું। મોડી રાત્રે લગ્નોત્સવમાં રાસ રમતા રમતા 24 વર્ષીય પાવન પટેલે જીવ ગુમાવ્યો અને તે જમીન ઉપર ઢળી પડ્યો, જેથી હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છે। પાવન પટેલ સર્જન કન્સ્ટ્રક્શનના કિશોરભાઈ પટેલનો પુત્ર હતો। અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો। વધુ જાણકારી અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી પ્રાપ્ત કરીશું। હરેશ, શું બન્યું હતું પાવન પટેલની સાથે? ચોક્કસ નાની ઉંમરે જે પ્રમાણે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, તેમાં વધુ એક ઘટના સામે આવી છે। રાજુલા શહેરમાં મોડી રાતે લગ્નોત્સવમાં એક યુવક જે રાસ ગરબા રમતો હતો અને તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યો હતો। ત્યારે હોસ્પિટલે તેમને ખસેડવામાં આવ્યો હતો અને ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો। પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। ત્યારે સર્જન કન્સ્ટ્રક્શન ના કોન્ટ્રાક્ટર જે છે કિશોરભાઈ અને તેમનો આ એકનો એક પુત્ર હતો પાવન પટેલ, તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થતા પરિવાર અને સમગ્ર રાજુલા પંથકમાં એક શોક છવાયો છે। ત્યારે પાવન પટેલ અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો અને આ જે લગ્ન ઉત્સવ સમયે જે રાસ રમતા તેમને હાર્ટ એટેક આવતા યુવકનું મોત નીપજ્યું છે। જી, આભાર હરેશ જાણકારી આપવા માટે।